ગુજરાતની રાજ્ય સરકારે ગરીબોને મધ્યમ વર્ગના લોકોને મકાન આપવાના બદલે જાણે નક્કી કર્યું છે કે બિલ્ડરોને બંગલા બાંધી આપવા છે. આ બંગલા શાનદાર હશે, વૈભવી હશે, આલિશાન હશે. જે કહેશો એ તમામ આ બંગલાની અંદર હશે, કારણ કે હજારો કરોડ રૂપિયાનો આ ખેલ જાણે રાજ્યની સરકારે કાયદેસર રીતે કરવાનું નક્કી કર્યું હોય તેવી શરૂઆત કરી છે. નામ આપવામાં આવ્યું છે રીડેવલપમેન્ટ, પણ કોનું રીડેવલપમેન્ટ એ મોટો સવાલ છે. આ મામલે વિશ્લેષણ સાથે આપણે વાત કરવી છે જેઓને ખરેખર તો અફેક્ટેડ એટલે કે પીડિત પણ કહી શકાય, કારણ કે તેમની પણ સોસાયટી રીડેવલપમેન્ટ માટે જવાની છે. અને તેમને જ્યારે સવાલો જાગ્યા, તેમને આરટીઆઈ કરી, તેમણે ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા, તેમણે હિસાબો માંડ્યા અને ખુલ્લો પડ્યો આ હજારો કરોડ રૂપિયાનો ખેલ. એ મહાનુભાવ સાથે વાત કરાવી છે જે નાગરિક છે, આજે પણ જેની અંદર આ દેશનો નાગરિક જીવે છે, તેને આપણી સરકારની તિજોરીની ચિંતા છે અને દરકાર છે. શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે? તો તારીખ 4 જુલાઈ 2024 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો. નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે, પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે, પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું. સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો, વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે. જો આપ આવવા ઈચ્છો છો, વધુ માહિતી જોઈએ છે, તો આ મોબાઈલ નંબર 97 248 17 437 પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો. નમસ્કાર શ્રીનાથભાઈ. નમસ્તે. આપણી સાથે છે શ્રીનાથભાઈ, અને શ્રીનાથભાઈની ઓળખ હું તમને આપું તો અમદાવાદના તેઓ રહીશ છે. તેમનું ભૂતકાળ રાજનીતિ સાથે પણ રહ્યો છે. રાજનીતિ ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે, ત્યારે સામાજિક કાર્યકર છે, અને સામાજિક કાર્યકર હોવાની સાથે સાથે તેઓ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના અભ્યાસુ પણ છે. ગુજરાતમાં કદાચ રીડેવલપમેન્ટનો જે પ્રોજેક્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેની આટલી તલસ્પર્શી માહિતી કોઈ એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હશે એવું મને નથી લાગતું. શ્રીનાથભાઈ પાસેથી પહેલાં તો એ સમજીએ કે આ કૌભાંડને કાયદેસર કરવામાં આવ્યું છે તેવું શા માટે કહી શકાય. જી શ્રીનાથભાઈ. તુષારભાઈ, સૌથી પહેલાં તો સમાજના હિત માટે આપની ચેનલ નવજીવન ન્યૂઝ જે પ્રયત્ન કરી રહ્યા છે એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું, આપની ચેનલ દ્વારા આપના દર્શકો અને સામાન્ય જનતાને રીડેવલપમેન્ટ સ્કીમ શું છે અને એમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર અથવા તો કૌભાંડ થયા છે એની માહિતી માટે આજે મને ચર્ચામાં તમે બોલાવ્યો છે, એના માટે પણ આપની ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તુષારભાઈ, શરૂઆત આપણે જ્યારે કરીએ કે ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ યોજના, તો એના ભૂતકાળમાં જવું પડશે આપણે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની રચના 1961માં થાય છે. 1961માં થાય છે. એ પછી ધીમે ધીમે ગુજરાત હાઉસિંગની પોલિસી મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરળ હપ્તેથી મકાનો ઉપલબ્ધ કરવા માટે ખેડૂતો પાસેથી નજીવા ભાવે જમીનો સંપાદિત કરવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એન્જિનિયરોની નિમણૂક થવામાં આવે છે. દરેક સ્ટેજના એન્જિનિયરોની નિમણૂક થવામાં આવે છે. એન્જિનિયરો દ્વારા જે પ્લાનિંગ કરવામાં આવ્યું, એન્જિનિયરો દ્વારા જે સ્કીમનું સુપરવિઝન કરવામાં આવ્યું, અને છેલ્લે મકાન માલિકોને મકાન સોંપવામાં આવ્યા હતા. અને એનો પહેલો મારો જ છે જે ધ્યાનમાં છે, 1972માં અમદાવાદની નારણપુરા વિજયનગર સ્કીમની શરૂઆત થઈ. 1972માં વિજયનગર, 1974માં પ્રગતિનગર અને 1976માં શાસન. ત્યાર પછી ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે 16 હાઉસિંગને બધી સ્કીમો થઈ. ગુજરાતમાં પણ ઘણી બધી થઈ અને કુલ મળીને 1,76,000 મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે 1990 સુધીમાં બનાવ્યા છે. એટલે બેકગ્રાઉન્ડ છે. એટલે એ મકાનો ખરેખર જે ગરીબ કે મધ્યમ વર્ગના લાભાર્થી હતા તેને મળ્યા છે. અને તે હાઉસિંગ બોર્ડે જેને કહેવાય ને કે હપ્તા સિસ્ટમથી પણ આપ્યા છે, એટલે લોકોને સીધું બહુ મોટું ભારણ ન પડે એવી રીતે આપ્યા છે. બોજ વગર થઈ શકે. પછી જે શ્રીનાથભાઈ આખી જે ઘટના અત્યારે જે ચાલુ થઈ છે રીડેવલપમેન્ટ, તો લોકોને તો આજે હું પણ એવું સમજતો હતો એક તકે કે રીડેવલપમેન્ટમાં આપણા જૂના ઘર છે હાઉસિંગના, એ ઘરને તોડવાના છે, નવા બનાવી આપશે બિલ્ડર, આપણને 40% સુધીનો જે વધારો મળશે એ મળશે. તો એમાં નુકસાન સોસાયટીવાળાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો?
તુષારભાઈ, પહેલી વસ્તુ તો કે હું રીડેવલપમેન્ટ યોજનાનો વિરોધી નથી. હા, પહેલી વસ્તુ હવે આટલા વર્ષોના મકાનો જૂના થયા છે એટલે રીડેવલપ કરવાની આવશ્યકતા છે, નંબર 1. પણ જ્યારે આ 2016માં 2004 થી 2014 સુધી આ હાઉસિંગ બોર્ડ બિલકુલ નિષ્ક્રિય થયું. જ્યારે અમદાવાદમાં આખા ગુજરાતમાં મકાનોની ડિમાન્ડ થતી હતી, પ્રાઇવેટ બિલ્ડરોના મકાનો ઝડપથી વેચાઈ જતા હતા, એટલે એનો અર્થ કે મકાનોની ડિમાન્ડ તો હતી. એ વખતે 2004 થી લઈને 2014 સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડ નિષ્ક્રિય રહ્યું. એને એન્જિનિયરોને નગરપાલિકાઓમાં ડેપ્યુટેશન ઉપર મોકલવામાં આવ્યા, નગરપાલિકાના ચીફ એન્જિનિયરો તરીકે, ચીફ ઓફિસર તરીકે, અને 10 વર્ષ સુધી કોઈ એક્ટિવિટી ન થઈ. એટલે આ સમયગાળો જે હતો એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળનો જ્યારે વિકાસ થઈ રહ્યો, જ્યારે વિકાસ, એક બાજુ નરેન્દ્ર મોદી દાવો કરતા હતા કે હવે ગુજરાતમાં વિકાસ થવાનો છે, વિકાસે માજે મૂકી છે, અને એવા વખતે એટલે 2005 પછી તો તમે જોશો, જો તમે બેકગ્રાઉન્ડમાં જશો તો 2005 પછી આખા ગુજરાતમાં પ્રોપર્ટીઓ, જમીનોના ભાવ એકદમ શૂટઅપ થઈ ગયા. હા, એટલે એવા વખતે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે ફરજ હતી એને ભલે ફરજમાંથી મુક્ત થઈને એને નિષ્ક્રિય કરવામાં આવ્યું 2004 પછી એન્જિનિયરોને ડેપ્યુટેશનમાં મૂકીને. આ 10 ગાળો એકદમ એટલે બધું બાંધકામ જે છે ખાનગી બિલ્ડરોએ જ વધાર્યું. હાઉસિંગ બોર્ડની એમાં કોઈ મેજર એક્ટિવિટી રહી જ નથી, શૂન્ય રહી છે રાધર. 2014માં એક પોલિટિકલ વિષય ઊભો થયો અને એને લીધે ફરી પાછું 2014માં મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવું, એવું હાઉસિંગ બોર્ડ એકલું નહીં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એટલે અમદાવાદ મ્યુનિસિપલ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગર હોય, આ બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉપરાંત જે આવડા, ગુડા, બુડા, સુડા, આ બધી જે સંસ્થાઓ છે એ પણ એ લોકોએ પણ મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવ્યા છે. અર્થાત કે 2004 થી 14 સુધી જે લોકો નિષ્ક્રિય રહ્યા હતા એ ફરી પાછા સક્રિય થયા. ત્યાં સુધીમાં તો પ્રાઇવેટ બિલ્ડરોએ મોટો ખેલ પાડી દીધો. અચાનક 2014 પછી, એટલે પછી મને એવું લાગ્યું કે હવે જે રીતે હાઉસિંગ બોર્ડનો વિકાસ થતો જાય છે અને હાઉસિંગ બોર્ડ જે રીતે વિકાસ કરવાના એમાં આવી ગયું છે, તો કદાચ એ વખતે 2014માં નવી રિક્રુટમેન્ટ થાય છે હાઉસિંગ બોર્ડમાં, સીધી કાયમી ભરતી થાય છે, ગેરકાયદેસર રીતે થાય છે, અને એના માટે તેને એના વિરોધમાં એન્જિનિયર એસોસિએશન વાળા હાઈકોર્ટમાં જાય છે. તો હાઈકોર્ટ વાળાએ પણ એ સ્વીકાર્યું કે ભાઈ, એટલે એ વખતે એમ કહ્યું કે અમારી પાસે એન્જિનિયર નથી એટલે અમે સીધી ભરતી કરીએ છીએ. તો હાઈકોર્ટે એક જજમેન્ટ આપ્યું અને કીધું કે તમારી પાસે જે એન્જિનિયરો ડેપ્યુટેશન ઉપર છે તેને પરત બોલાવો, એવો ઓર્ડર કરવામાં આવે છે. એ એન્જિનિયરોને પરત બોલાવવામાં આવે છે, છતાં પણ એમને કોઈ કામ આપવાનું નથી. ના, નવા જે સીધી કાયમી ભરતી ગેરકાયદેસર રીતે ભરતી થયેલા લોકોને એમણે કામ સોંપ્યું અને ધીમે ધીમે ઓવર એ પિરિયડ ધીમે ધીમે બધા એન્જિનિયરો જે હતા એ બધા નિવૃત્ત થતા ગયા. પણ શ્રીનાથભાઈ, હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, તો આ ભૂપેન્દ્ર પટેલના જે કાર્યકાળની જ આપણે વાત કરીએ તો કૌભાંડને લીધે આમ તો ભારતીય જનતા પાર્ટીનું કે કેન્દ્રની સરકાર કે રાજ્યની સરકાર ઇલેક્ટોરલ બોન્ડ ઉપર પણ આવા જ સવાલો ઉઠ્યા છે અને પોલિસી પર પણ આવા સવાલ ઉઠ્યા છે. એટલે રાજકીય બાબતોને દૂર રાખીને પણ મુખ્યમંત્રી છે એટલે એમનું નામ તો લેવું જ પડે. એમના કાર્યકાળની અંદર જે આ રીડેવલપમેન્ટ જે ગુજરાત હાઉસિંગ કરે છે, એ જે કૌભાંડ છે એ કેટલા કરોડ રૂપિયાનો અંદાજિત તમારા હિસાબ પ્રમાણે છે? તુષારભાઈ, 2016માં જ્યારે મેં સાંભળ્યું કે રીડેવલપમેન્ટ યોજના ગુજરાત સરકારે બનાવી છે અને એમાં પ્રાઇવેટ હોય કે હાઉસિંગ બોર્ડ હોય કે કોઈ પણ હોય સરકારી વિભાગો દ્વારા, તો જે વુડા છે, સુડા છે, આવડા છે, આ બધી જે લોકો બનાવે છે જેની પાસે જમીનો છે કે જેના જૂના મકાનો છે ને, તો એ રીડેવલપમેન્ટ સ્કીમ પછી મને થોડું વિચારતો હોય કે રીડેવલપમેન્ટ સ્કીમ હશે શું, કેવી રીતે થશે, લાગુ કરવામાં આવશે, એના નિયમો શું છે, આ બધાનો હું વિચાર કરતો હતો. પણ જ્યાં સુધી પ્રેક્ટિકલી કંઈ ખબર ના પડે ત્યાં સુધી હું બેસી રહ્યો હતો, એને ઓબ્ઝર્વ કર્યા કરતો કે શું થાય. હાઉસિંગ બોર્ડે જ્યારે રીડેવલપમેન્ટ યોજના પોતાની સ્કીમોમાં, અને ખાસ કરીને નારણપુરા વિસ્તારને જેમાં હું રહું છું, અમદાવાદનો પોશ એરિયા જેને આપણે સોકોલ્ડ પોશ એરિયા કહીએ, તુષારભાઈ, એના કરતાં વધારે કહું કે આ જે વિસ્તાર છે નારણપુરાનો, એનો જો તમે જો ઇતિહાસ જોશો તો 1986 પછી અમદાવાદમાં જે કોમ્યુનલ રાયટ્સ થયા એ પછી દરિયાપુર, શાહપુર, કાલુપુર અને કોટ વિસ્તારને જ્યાં સેન્સિટિવ વિસ્તારો છે ત્યાંથી હિન્દુઓ સ્થળાંતર થઈને આવેલા વિસ્તાર છે. નારણપુરા, સોલા જે આખો વિસ્તાર છે એમાં મોટા ભાગે હિન્દુઓ સ્થળાંતર થયેલા છે, જે કોમી રમખાણોથી, અને જે ભાજપનો મતબેંક છે. અચ્છા, આ બધી ભાજપની મતબેંક છે અને ગઢ છે ભાજપનો. હા, તમે જોજો, સર્વે કરો, બરોબર છે. તો આ મતબેંક સાથે પણ આજે છેતરપિંડી થઈ રહી છે.
હાઉસિંગ બોર્ડે જે અત્યારે રીડેવલપમેન્ટ 41 સ્કીમો બનાવી છે એમાં જુદા જુદા સ્કીમો તો ચાલે છે, પણ આ જે લગભગ 5 લાખ ચોરસ મીટર મારો જે અંદાજ છે પ્રમાણે 16 હાઉસિંગ એટલે ટીપી 28 અને 29 આ 2 ટીપી સ્કીમ છે, એમાં લગભગ 5 લાખ ચોરસ વાર જમીન છે એવો મારો અંદાજ છે. કેટલાક લોકો તો એવું પણ હવે કહેતા થયા છે કે શ્રીનાથભાઈ તમારો આંકડો ખોટો હોઈ શકે કદાચ, કારણ કે અમારી દ્રષ્ટિએ એવું છે કે 10 લાખ ચોરસ વાર જ પણ છે અને ક્યાંક 15 લાખ ચોરસ વાર, પણ 5 લાખના હિસાબે હું તો 5 લાખના પ્રમાણે અત્યારે પ્રવર્તમાન ભાગ જે 1.25 લાખથી 1.5 લાખ, મેં તો પહેલા શરૂઆતમાં 1 લાખનો વિચાર કર્યો, ત્યારે મને લોકો કહેતા કે શ્રીનાથભાઈ 1 લાખમાં તો કશું ના થાય, અને આજે 1.25 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા નારણપુરામાં જમીન નથી એવી પરિસ્થિતિ છતાં પણ મેં મારો અંદાજ 1.5 લાખનો મૂક્યો છેવટે, ડરતા એટલે 1.25 થી 1.5 લાખનો, તો 62,000 કરોડથી લઈને 75-80,000 કરોડની આ જમીન થાય છે ટોટલ. ઓકે, જમીનની વેલ્યુ આ થાય છે. હવે જે મકાનો છે એ મકાનોનું રીડેવલપમેન્ટ કરવામાં આવે ટોટલ બધી 28 અને 29 સ્કીમનું ટીપીની, તો જે મકાનો છે એનો મારી જો અત્યારે રફ, કારણ કે ઘણા બધા ટેન્ડરો તો મેં માહિતી માગી નથી, જે મારે જરૂરિયાત હતી માહિતી કે આમાંથી પકડવું હતું કે આમાંથી ક્યાં કેવી રીતે રમતો રમત છે, ક્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એટલે મને જે થોડી માહિતી મળી અને મેં માહિતી મેળવવાનું આરટીઆઈ. પણ આ તો શ્રીનાથભાઈ ભ્રષ્ટાચાર છે કે ભ્રષ્ટાચારને કાયદેસર કરતી પોલિસી છે કે એવું એ જ કહેવાય કે 5 લાખ ચોરસ વારની જમીનને કાયદેસરનો ભ્રષ્ટાચાર કરવા માટે તેને તમે રીડેવલપમેન્ટ યોજના કરી, અને જેમ કીધું ને કે 2014માં જે મકાનો બન્યા મુખ્યમંત્રી આવાસ, એ હાઉસિંગ બોર્ડે કોન્ટ્રાક્ટરો એપોઇન્ટ કરીને બનાવ્યા હતા ટર્નકી બેઝ ઉપર, બરોબર છે, જ્યાં જમીન આમથી ત્યાં કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપીને કરી દો તમે મકાનો બનાવો, XYZ ના ભાવે ટેન્ડરોની વિગતો મારી પાસે છે જ, કોને કયા કયા ટેન્ડરો શું ભાવે આપ્યા, તો એ આપીને મકાન માલિક બિલ્ડર નીકળી જાય છે, પછી હાઉસિંગ બોર્ડે વેચ્યા છે મકાનો બહુ સસ્તા ભાવે. હા, સસ્તા ભાવે. જેમ કે હું નારણપુરાની શાસ્ત્રીનગરની સામેની અમારી સરદાર પટેલ નગર છે એનો જો ઉલ્લેખ કરું તો 1 બેડરૂમનું મકાન 11 લાખમાં, 2 બેડરૂમનું મકાન 22 લાખમાં, 3 બેડરૂમ 22.50 છે કદાચ, 3 બેડરૂમ મકાન છે 35 લાખ કે 33 લાખ છે, 33 35 છે, અને 4 બેડરૂમ મકાન 45 લાખ છે. એ વખતે પણ 2014માં જ્યારે સરદાર પટેલ નગરમાં બિલ્ડિંગો વેચાય મકાનો, ત્યારે મારી શાસ્ત્રીનગરની સ્કીમ 35 થી 40 લાખ રૂપિયા વેચાતો હતો ફ્લેટ, 2 બેડરૂમનો ફ્લેટ, અને એ પણ જૂના 76માં બનેલા ફ્લેટની કિંમત 2014માં પણ 35 થી 40 લાખ રૂપિયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના કેટલાક મકાનો તો જે કોમર્શિયલ ઉપયોગ માટે લેવાતા એમાં તો 72 લાખથી 68 થી લઈને 72 લાખ સુધીમાં વેચાય છે. એ વખતે સરદાર પટેલ નગરમાં 2 બેડરૂમના મકાન 22.5 લાખમાં અપાયા, એટલે ખરેખર લાભાર્થીઓને ફાયદો થયો એ વખતે થયો. તો એટલે મને એમાં એવું જ હતું કે આમાં પણ એ રીતે થઈ શકે, પણ આ તો આખી યોજના જ જુદી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં, એટલે જ્યારે મારી સામેની સ્કીમ જે શરૂ થઈ અને પછી એની માહિતી મળીને બીજા સોર્સથી મને ખબર પડી કે આ રીડેવલપમેન્ટ બહુ મોટા ગફલા છે, અને આ 62,000 કરોડની જમીન કે 75,000 કે 80,000 કરોડની જમીન છે તો બિલ્ડરોને મફતના ભાવે આપી દેવાના. એ હિસાબ ઉપર પણ આપણે આવશું, પણ એ પહેલા મને એ સમજાવો કે જે લોકોના ઘર જે છે રીડેવલપમેન્ટમાં, એ લોકોને શું નુકસાન છે આ પોલિસીથી? કારણ કે આપણને તો અત્યારે પહેલા એવું છે કે મારું શું બાજુવાળાનું જે થવું હોય થાય એમાં લોકોને એ સમજાવે. હા, તો એમાં પહેલી વસ્તુ એ છે કે જો હાઉસિંગ બોર્ડ આ મકાનો બનાવે, રીડેવલપમેન્ટ કરે, તો 2014માં મુખ્યમંત્રી આવાસ યોજના પ્રમાણે જે રીતે ટર્નકી બેઝ ઉપર કોન્ટ્રાક્ટરને એપોઇન્ટ કરીને મકાનો બનાવવા, એમનું જ પ્લાનિંગ મુજબ, હાઉસિંગ બોર્ડનું પ્લાનિંગ એમની જ જમીન માલિકી છે, અને એમાં એ પ્લાનિંગ કરીને કોન્ટ્રાક્ટને એપોઇન્ટ કરીને મકાનો બનાવે. જે જૂના મકાનો છે, ધારો કે મારી સામેની સ્કીમ છે ટોટલ 48 ફ્લેટની સ્કીમ છે, બ્લોક નંબર 40 થી 45, એક બ્લોકમાં 8 ફ્લેટ છે, એટલે 6 બિલ્ડિંગ છે તો 48 ફ્લેટ થાય છે. એ 48 ફ્લેટ બનાવવા માટે જેટલી જરૂરિયાત છે એનો ખર્ચ એક અંદાજે આપ્યો છે કે ભાઈ 17-18 કરોડમાં થઈ શકે એમ છે સ્કીમ. હાઉસિંગ બોર્ડ પોતે કહે છે, એની સામે નેગેટિવ પ્રીમિયમ આપીને બિલ્ડરને લાભ કરાવીને આપી દેવાના આ બધા જે છે. એટલે ત્યાર પછી મને ખબર પડી કે હવે આમાં કંઈક ગડબડો થઈ રહી છે. વેરે જો હાઉસિંગ બોર્ડ પોતે બનાવે તો 18 કરોડમાં એ 48 ફ્લેટો બન્યા પછી એ 18 કરોડ રિકવર કરવા માટે થોડા વધારાના ફ્લેટો બનાવી અને વેચે તો 18 કરોડ જે છે 48 ફ્લેટો રીડેવલપ કરવા એ બની જાય, બરોબર છે. પ્લસ જે જમીન વધે છે તો કદાચ હું એવું માનું છું કે 40% અત્યારે કેપ મૂકી છે એમણે કે તમને 40%થી વધારે અમે બાંધકામ નહીં આપે, એને બદલે 60% 70% સુધી જો નવું મકાન આપે બાંધકામ કરીને
તો પણ હાઉસિંગ બોર્ડને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. એટલે કે તમારું જે કહેવાનું છે એવું છે કે જેમના ઘર રીડેવલપમેન્ટમાં જતા હોય ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જેમના મકાન છે એ મકાન તો એ રીડેવલપમેન્ટમાં જશે, પરંતુ ટર્નકી બેઝ ઉપર જો કામ કરવામાં આવે, નહીં કે બિલ્ડરોને લાણી કરવામાં આવે, તો એ લોકોને એવો ફાયદો થશે જેમના મકાન છે, જે ફ્લેટ હોલ્ડર છે, ફ્લેટ ધારકો, એમને 40% જે આ મર્યાદા છે કે 40% સુધી વધારો અમે આપીશું, એના બદલે 70% વધારો આપવા છતાં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડને ફાયદો જ થશે. એટલે કે સરકારને ફાયદો જ થવાનો છે. તુષારભાઈ, મેં તમને કીધું નહીં તો લોકો કેમ બોલતા જ નથી આ બાબતે? ભાઈ, એમને ખબર જ નથી. અચ્છા, રીડેવલપમેન્ટમાં આજે ટેન્ડરની પ્રક્રિયાઓ થઈ રહી છે. હાઉસિંગ બોર્ડ જમીન માલિક આજે પણ છે. 1976 થી લઈને જ્યારથી જમીન એક્વાયરી કરી હતી આજ સુધી હાઉસિંગ બોર્ડ જમીન માલિક છે. એક વસ્તુ તમે સમજી લો, બેઝિક વસ્તુ તમારા દર્શક મિત્રોને બી સમજાવવા માંગુ છું કે શરૂઆતથી હાઉસિંગ બોર્ડ છે. અમે પણ અત્યારે જે ફ્લેટમાં રહીએ છીએ, જે સ્કીમમાં, એમાં અત્યારે 99ના વર્ષના ભાડા પટ્ટે જ રહીએ છીએ. અમે માલિક નથી. મારો ફ્લેટનો માલિક છું, પણ હું જમીનનો માલિક નથી. બરોબર છે. બિલ્ડરો નવી ડેવલપિંગ સ્કીમમાં મકાનો બનાવી અને વેચીને નીકળી જશે, છતાં પણ ત્યાર પછી પણ માલિક તો જમીન માલિક હાઉસિંગ બોર્ડ રહેવાનું છે. આ વિષય સમજી લો તમે કે આજે પણ હાઉસિંગ બોર્ડ માલિક છે, પછી પણ માલિક કાલે પણ રહેવાનું છે. સવાલ એટલો છે કે એ જમીનનો ભાવ જે 50% લઈને 2 રૂપિયાથી કે 5 રૂપિયા વારની જમીન વર્ષો પહેલા લીધેલી હતી, એ જમીનનો ભાવ આજે 2 લાખ રૂપિયા થઈ ગયો. હવે આ જ સીધી વસ્તુ છે, સમજવા જેવી છે કે 2 લાખ રૂપિયા કે 2 રૂપિયા કે 5 રૂપિયાની ભાવની જમીન આજે 2 લાખનો તો કેટલો મોટો ફાયદો થાય છે હાઉસિંગ બોર્ડને, પોતે માલિક હોવાથી. હવે જો એ પોતે રીડેવલપમેન્ટ કરે તો કેટલો મોટો ફાયદો થઈ જાય. 2014ની હું તમને એક રફ અંદાજ આપું છું કે 2014માં પણ મેં આરટીઆઈ કરી હતી મુખ્યમંત્રી આવાસ યોજના દરમિયાન. તો મારી પાસે જે એમણે મને માહિતી આપી હતી, એમાં કુલ 11 ને 17 સ્કીમો છે જુદી જુદી. એમાં લગભગ 18-19 હજાર મકાનો બન્યા છે. 18,000-19 હજાર મકાનો બન્યા છે અને આશરે 3,000 કરોડમાં આ સ્કીમ પૂરી થઈ ગઈ છે. 3,000 કરોડમાં 19,000 મકાનો. એમાં જુદા જુદા સ્કીમ છે. LIG પણ છે ને MIG છે ને MIG પણ છે, જુદી જુદી સ્કીમ. પણ ટોટલ આટલું થઈ શકે છે આ પોતાની સ્કીમમાં. અને એમાં જમીનની કિંમત 19,000 મકાનો બને છે. 19,000 મકાનો. આંકડો મહત્વનો છે ને, આંકડો મહત્વનો છે. પરંતુ હવે અહીંયા જયારે હજારો કરોડની વાત છે તો મકાનો 19,000 તો નહીં, પણ થોડા સેંકડો જ બને છે. સેંકડો બને. અને હું તમને એનું આગળ જતા આપણે ચર્ચા કરીશું, તમને આપીશ કે જે આપણે થોડા મુદ્દાની જે ચર્ચા કરવાની છે એમાં TDR ના જે એના વિશે પણ આપણે માહિતી આપીશું. એ વખતે હું આંકડો આપીશ તમને કે બિલ્ડરોને કઈ રીતે ધરાવવામાં આવે, ફાયદો થાય છે, એ પણ હું તમને આપીશ આંકડો. પણ મૂળ વસ્તુ એ છે કે જો હાઉસિંગ બોર્ડ રીડેવલપમેન્ટ કરે, પોતાનું પ્લાનિંગ અને પોતાના કોન્ટ્રાક્ટરને એપોઇન્ટ કરીને, એટલે ટેન્ડરિંગ કરી કોન્ટ્રાક્ટરને એપોઇન્ટ કરીને કોન્ટ્રાક્ટરો દ્વારા જો મકાનો બને અને પછી જેટલા મળે, અત્યારે G+14 સુધી ઘણી બધી સ્કીમો જવાનું, તો કોન્ટ્રાક્ટર એમનો અંદાજ છે કે 30,000 કરોડ 30,000 રૂપિયા ચોરસ વારના ભાવે આ મકાનો અત્યારે બની શકે એમ છે. તો નવા 140 વારના બાંધકામ થાય, 40% વધારે થાય, તો એ ફ્લેટ 42 લાખ રૂપિયામાં અત્યારે હાઉસિંગ બોર્ડનો અંદાજ કહે છે કે એક ફ્લેટ અત્યારે 100 વારનો હોય એને 140 વાર કરી આપે, 40% વધારાનો આપે તો 42 લાખ રૂપિયા હોય. ને હું એમ કહું છું કે 42 થી 50 થાય ધારો કે, પણ એ 50 લાખ રૂપિયામાં મકાન બને એવા જે બનાવવાના છે એમને જૂના મકાનોને રીડેવલપ કરવા અને એની જે કોસ્ટ રિકવર કરવા માટે નવા કેટલાક મકાનો બનાવે હાઉસિંગ બોર્ડ, તો પણ એ એમને લાભ થાય છે. હાઉસિંગ બોર્ડને જ લાભ થવાનો છે. અને બિલ્ડર એટલે હું કોન્ટ્રાક્ટર નીકળી ગયા પછી હાઉસિંગ બોર્ડને જે ભાવે વેચવું વેચે. જી, એટલે હું એકદમ સરળ ભાષામાં દર્શકોને પણ સમજાવું કે અત્યારે જે મકાન છે 4 માળના છે. D+3 એક્ઝામ્પલ. હા, 4 માળના બરાબર છે. 4 માળના મકાનને અત્યારે રીડેવલપમેન્ટ માટે બિલ્ડરોને આપી દેવામાં આવશે. બિલ્ડરોને પાણીના ભાવે જમીન મળી ગઈ બાંધકામ કરવા માટે. હવે જે 4 માળમાં એક્ચ્યુઅલ લોકો અત્યારે જે પ્લોટ હોલ્ડર ફ્લેટ હોલ્ડર્સ છે, જે રહે છે, જેમના ઘર છે, એમને 40% સુધીનો વધારો આપવાની વાત છે. તો એ વધારામાં એમની સાથે સમજૂતી કરી એમને એવા ફ્લેટ આપવાના. પણ હવે 4 માળનું જે બિલ્ડિંગ હતું એ 14 માળ છે. એટલે કે 10 માળ જે છે એ સીધા બિલ્ડરોને મળશે. અને કયા ભાવે વેચશે? તો અત્યારે જે તે પોશ એરિયાનો જે ભાવ છે એ ભાવે, એટલે કે 5,000 રૂપિયાની લીધેલી જગ્યાના એ 1.5 લાખ રૂપિયા પેદા કરશે. એટલે કે સીધા જે 4 માળના જે ફ્લેટ હોલ્ડર્સ હતા એના રાઇટ્સ કેવી રીતે જાય?
તો એના રાઇટ્સ એવી રીતે જાય છે કે એમને 70% સુધી આપી શકાય જો આજ કરવું હોય તો. બીજું કે એ વ્યવસ્થા નથી, કોર્પોરેશનનું જે નગર નિયોજન છે એને એ વ્યવસ્થા ક્યારેય કરી જ નથી કે અહીંયા 14 માળનું બિલ્ડિંગ બનશે તો અહીંયા રોડ કેવી રીતે થશે, ટ્રાફિક કેવી રીતે મેનેજ કરીશું, અહીંયાની તમામ વ્યવસ્થાઓ કેવી રીતે થશે, કોઈ ઇમરજન્સી ક્રિએટ થાય તો ઇવેક્યુએશન પ્લાન કે રેસ્ક્યુ પ્લાન કેવી રીતે થશે, આ બધા જ નગર નિયોજનના પ્લાન હોય. તો જે આ 14 માળમાં રહેવા જશે એના માટેના કોર્પોરેશને અગાઉ ક્યારેય પ્લાન નથી કર્યા, એવા થઈ જશે અને નુકસાન જે ફ્લેટ હોલ્ડર્સ છે હાલના જે મૂળ એ લોકોને પણ જશે અને સાથે સાથે સરકારની તિજોરીઓને તો હિસાબ બહારનું નુકસાન કરવાનું જે છે એક આ કાવતરું છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ આ પોલિસી પરથી નથી લાગતી. તુષારભાઈ, બીજો એક મુદ્દો કહું કે તમે જે કીધું ને કે સામાન્ય માણસને તો એમ છે કે નવા મકાન રીડેવલપ થઈ જશે, નવું મકાન આપણને જલ્દી એટલે લોકો તલપાપડ છે, પણ એમને એ ખબર નથી. ધારો કે અત્યારે G+3 મારી જ સ્કીમની વાત કરું તો અત્યારે મહિને અમારા 250 રૂપિયાનો એસોસિએશન ચાર્જ છે. ઓકે, મેન્ટેનન્સ મહિનાનું કેટલી કે 300, અમારું બી 250 ને હવે વધારીને 300 કર્યું છે, તો 12 મહિનાના 3600 રૂપિયા છે. બરોબર છે. જ્યારે આ G+14 થશે એટલે 14 માળ ગયા એટલે તમારે સીડીમાં એટલી સીડી આવશે એટલે એની લાઇટ બધી સીડીમાં લાઇટ રાખવી પડશે. લિફ્ટ આવશે એટલે લિફ્ટને લીધે 14 માળ હશે એટલે એટલીસ્ટ 4 લિફ્ટ હશે એટલે એની લિફ્ટ હશે એટલે એનું કન્ઝમ્પશન ઇલેક્ટ્રિસિટીનું વધી જવાનું. 14 માળ લીધે તમારું મેન્ટેનન્સ પાણી બોર આવશે એટલે બોરનું કન્ઝમ્પશન વધી જવાના, એટલે તમારો એસોસિએશન આ બધી ખર્ચાને લીધે તમારા એસોસિએશન ચાર્જ જે અત્યારે 12 મહિને 3600 રૂપિયા જે મહિને 3000 થી 3600 રૂપિયા થઈ જશે. આ સામાન્ય માણસને ખબર નથી આજે, પણ જ્યારે આવશે ત્યારે ખબર પડશે. એવી પરિસ્થિતિમાં આજે ઘણી વખત એવું થાય છે કે 300 રૂપિયાનો મહિનાનો એસોસિએશન ચાર્જ જે તે લોકો વહીવટ કરનારા છે એમને ઉઘરાવ, અમારે ત્યાં તો હવે થોડું સરળ કરી દીધું, પણ એ તો ઉઘરાવવા જવા માટે 2-3 વખત ધક્કા ખાવા પડતા હતા. 300 રૂપિયા મહિનાનો ચાર્જ. સાચી વાત છે, માણસ નથી પહોંચી નથી, કારણ કે માણસોની પરિસ્થિતિ એવી થતી જાય છે, ક્યારેક હોય ન હોય આવું, તો મહિને 3600 રૂપિયાનો ખર્ચ આવશે તો જશે ક્યાં અને એ કેવી રીતે લોકો મેનેજ કરી શકશે? પણ તમે આખું વિશ્લેષણ એક જે તૈયાર કરીને એક પત્ર લખ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન વસાવવા માટે, જી, તો એમનો કઈ રિપ્લાય કે એમને શું લાગે છે આવું કરવું જ જોઈએ કે નહીં? એ હવે એવું છે કે ચેરમેન તરીકે કદાચ તમે આપણે જેમ વાત કરી કે આ તો સરકાર દ્વારા રીડેવલપમેન્ટ યોજના પોલિસી બનાવેલી છે, એટલે અમે તો ચેરમેનને લખ્યું છે અને CS સુધી મેં કોપી મોકલી દીધી છે. હવે સરકારમાં જાય, રજૂઆત થાય અને જે મેં મુદ્દા જે લખ્યા છે કે જેમાં ભ્રષ્ટાચાર થયો છે મોટો, એ મુદ્દાને હાઇલાઇટ કર્યો છે મેં. તો હવે સરકારે નિર્ણય કરવાનો છે કે આમાં શું કરવાનું. જે ભ્રષ્ટાચાર થયેલો છે એ સ્કીમો આ બધું જે છે હવે આ વિષય આવશે આગળ આપણે. શ્રીનાથભાઈ, આને લોકો રોકી નથી શકતા રીડેવલપમેન્ટને, ઘણી જગ્યાએથી ફોન કોલ્સ આવે છે, તો શું થઈ શકે? કારણ કે 75% નિયમ છે કે 75% લોકોની સહમતિ લઈ લ્યો તો થઈ જાય. ક્યાંક તો એવું થાય છે કે લાઇટના પાણીના જોડાણ જર્જરિત ઇમારત કહી અને કાપી નાખો જેથી લોકો કંટાળી જાય, આવી ક્યાંક ને ક્યાંક જે છે એ આઈડિયાનો ઉપયોગ થાય છે. નહીં, એટલે એવું છે કે એમાં 2-3 વસ્તુ મારે તમને કહેવું છે કે ધ્યાન દોરવું છે તમારે કે જે રીડેવલપમેન્ટ માટે લોકોને એક તો ગેરમાર્ગે આમાં શું કેટલાક વચેટિયાઓ છે. હાઉસિંગ બોર્ડના ખાસ કરીને હિંમતભાઈ વિરજીભાઈ ઝડપિયા જે ચીફ એન્જિનિયર છે અત્યારે, એમનું રિક્રુટમેન્ટ જ ખોટી થઈ છે. 2014માં ગેરરીતિથી એ રિક્રુટમેન્ટ પામેલા છે. સુપ્રીમ કોર્ટનો 94નો એક જજમેન્ટ છે જેમાં SE તરીકે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે R&B માંથી જ નિમણૂક થવી જોઈએ, એને બદલે એમની બહારથી ગેરરીતિથી નિમણૂક થઈ છે. આ ગુજરાતના ઇતિહાસમાં, ગુજરાત સરકારના ઇતિહાસમાં એક પહેલો યુનિક કિસ્સો છે. તો કરો કલ્યાણ, ત્યાંથી શરૂઆત થાય. હા, એટલે એ એટલા માટે કે જેમને એ વખતે પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારે તો હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવવાના છે એટલે એના અનુભવી માણસો. તો આ હિંમતભાઈ વિરજીભાઈ ઝડપિયા છે જે ડિપાર્ટમેન્ટ એ તો સફાઈના સાધનો સપ્લાય કરવાનું કામ જોતા હતા. એમની પાસે હાઈરાઇઝનો કોઈ અનુભવ જ નહોતો. અને એનો પણ હું તમને અનુભવ આપી આ સરદાર પટેલ નગરમાં જે સીધી એમની જવાબદારીમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરદાર પટેલ નગરની જે સ્કીમ હતી એ કોર્પોરેશને પાસ કરી પ્લાનને, બરોબર. એમાં પહેલી આઇટમમાં લખ્યું છે કે 8640 ચોરસ મીટરનું ભોંયરું બનાવવાનું છે. હવે કોર્પોરેશનની પ્રોસિજર પ્રમાણે, GDCના નિયમ પ્રમાણે દરેક સ્ટેજે એનું સુપરવિઝન થવું જોઈએ. તો જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ્યારે સ્લેબ ભરવામાં આવે છે
પાર્કિંગ નીચે બનાવવાનું તો એની ઉપર ગ્રાઉન્ડ ફ્લોર સ્લેબ ભરવા. તો બિલ્ડરે કોર્પોરેશનના અધિકારીઓને અને હાઉસિંગ બોર્ડને જાણ કરવી પડે કે આ પાર્કિંગની જગ્યા મેં બનાવી દીધી, હવે એની ઉપર મારે સ્લેબ ભરવાનો છે. તો એ વખતે કોર્પોરેશનને જાણ કરવી પડે, કોર્પોરેશનના માણસ અધિકારીઓ ત્યાં આવે, એનું સુપરવિઝન કરે, એનો પ્રોગ્રેસ રિપોર્ટ ભરાય કે ભાઈ અમે આ સ્થળ ઉપર આવ્યા હતા અને આ ભોયરું જે જરૂરિયાત મુજબનું 8,640 ચોરસ મીટર જગ્યાનું એમણે ભોયરું બનાવી દીધું છે અને હવે એની ઉપર સ્લેબ ભરવાનો છે, તો અમે એને મંજૂરી આપીએ છીએ. એ પ્રોસિજર કંઈ થયો જ નથી. તો ભોયરું ખાઈ ગયા શું થયું? ભોયરું ખાઈ ગયા, પૈસા એમાં ખાઈ ગયા. 4 માળ ગયા પછી તો એમને ખબર, જ્યારે લોકોમાં એક અવેરનેસ ઉભી થઈ, પાર્કિંગ થયું નથી, ત્યાર પછી તો એમને દોડાદોડ કરીને પ્રયત્ન કર્યો કે હવે આ નથી તો શું કરવું. પણ ખરેખર તો કોર્પોરેશન અધિકારીઓ પણ એ વખતે સંકળાયેલા હતા અને ખાસ કરીને આ ઝડપિયાની એસી તરીકે એમની સીધી જવાબદારી હતી. પણ એમને આ 14 માળ બનાવવાનો અનુભવ જ હતો. એટલે તો ખબર પડે કે ભોયરોની જરૂરિયાત છે. એમણે રજા ચિઠ્ઠી જોઈ, કારણ કે રજા ચિઠ્ઠી કોર્પોરેશનને મળ્યા આપ્યા પછી એ કોપી હાઉસિંગ બોર્ડને પણ આપવામાં આવે છે ને, બિલ્ડરને આપે હાઉસિંગ બોર્ડ, તો એ સુપરવિઝન કરવાની જવાબદારી તો હાઉસિંગ બોર્ડના અધિકારીઓની પણ. આખરી જવાબદારી તો તમારી જ હતી. તો તમે જોયું જ નથી, કારણ કે તમને ખબર જ નથી કે ભોયરું બનાવવાનું હોય તો ભોયરું બન્યા પછી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એનો સ્લેબ ભરવાનો, પછી પહેલે માળ સુધી જીડીસીનો નિયમ છે કે ભોયરું હોય જો તો તમારે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર સુધી તમારે મિનિમમ 3 ફ્લોર સુધી તમારે સુપરવિઝન કરવું, પ્રોગ્રેસ રિપોર્ટ ભરવા, જીડીસીનો નિયમ કે છે. આ કશું થયું જ નથી. 4 માળ ગયા પછી ખબર પડી કે હવે આ છે, એટલે હાઉસિંગ બોર્ડે, બિલ્ડરે અને કોર્પોરેશને ખોટી એફિડેવિટો હાઈકોર્ટમાં કરી, કારણ કે સરદાર પટેલના નગરના લોકો હાઈકોર્ટમાં ગયા પછી તો ત્યાં ખોટી એફિડેવિટો કરી. એટલે આ ગેરરીતિમાં એ વખતે પણ હિંમતભાઈ વીરજીભાઈ ઝડફિયા જે એસસી હતા એ સીધા જવાબદાર છે ને આજે પણ એ આ રીડેવલપમેન્ટ યોજનામાં સીધા જવાબદાર છે. અચ્છા, હા. અને આ જે કૌભાંડ છે, આ કૌભાંડ તમને જે પ્રમાણે પહેલામાં એક થોડું ઉમેરું છે કે લોકોને હજુ ખબર નથી કે જે કહેવાય ને કે આજે 2 સ્કીમો, મારી અને સામેની સ્કીમ, આ બેની વચ્ચે 70 ફૂટનો રોડ છે. હા, એ કૌભાંડ વિશેની વાત તો આપણે નેગેટિવ પોઝિટિવ હું તમને બીજી કૌભાંડની નથી, પણ એ 70 ફૂટનો રોડ છે. અત્યારે સામે પણ G3 છે, મારી બાજુ પણ G3 છે, બંને બાજુ G14 થવાનું છે. એટલે તુષારભાઈ સમજો કે 14 માળ થશે, વચ્ચે 70 ફૂટનો રોડ છે, 14 માળ થશે. આજે પણ G+3માં અમારે ત્યાં પાર્કિંગની સમસ્યા છે જ. ઓકે, તો G+14 થશે તો શું થશે? પ્લોટ એરિયા સેમ છે બંને બાજુ, તો એ 14 માળ થશે તો કેટલી ગાડીઓ વધશે, કેટલા સ્કૂટરો વધશે, તો પાર્કિંગની સમસ્યા કેટલી થશે વિચાર કરો તમે. અત્યારની જે વસ્તી છે એના કરતાં 3.5 ગણી વસ્તી વધી જશે. આના માટે બિલ્ડરો કંઈક કન્વિન્સ કરવા જવાબ પણ આપતા હશે નહીં, પણ એટલે કે અમારા પ્લાનિંગમાં છે, પણ પ્રેક્ટિકલી કેટલું શક્ય બનશે? જો સરદાર પટેલમાં તમે નથી કરી શક્યા, જે આવડો મોટો પ્લોટ છે, તો અહીં કેવી રીતે મેનેજ કરશો? અને પછી ટ્રાફિકની સમસ્યા તમે બી આગળ જુઓ, સરદાર પટેલ નગર તરફ જતા જુઓ તો એટલો બધો ટ્રાફિક સાંજે થાય, સવારમાં ને સાંજે, કે તમારે ત્યાંથી નીકળવું તો 15 મિનિટ થઈ જાય છે. પર્યાવરણની સમસ્યા, જેટલું તમે હાઈરાઈઝ જશો એટલે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ ઊભું થવાનું, એટલે પર્યાવરણની સમસ્યા. તમારું એસોસિએશનનું મેન્ટેનન્સ વધી. જો તમે G+7 જાઓ, રીડેવલપમેન્ટમાં G+7 જાઓ 4 ને બદલે, તો તમારો હાઉસિંગ બોર્ડનો ખર્ચો એમાંથી નીકળી જ જવાનો છે. નવા મકાન જે બનાવશો એમાં બરોબર નફો થવાનો છે, ઉલટાનો નફો થશે ને. જે ખર્ચો છે તમારો 48 ફ્લેટનો બનાવવાનો ખર્ચો, એ પહેલામાંથી 7 માળ સુધી જાઓ, આજે 14 માળ સુધી જવાની કોઈ જરૂર જ નથી. તો એસોસિએશનનો ખર્ચો પણ ઘટી જશે. 7 માળ સુધી લિફ્ટ હશે અને 14 માળ સુધી લિફ્ટ જાય, તો ખર્ચો તો ડબલ થઈ ગયો ને, મેન્ટેનન્સનો ચાર્જીસ. એટલે આ બધી સમસ્યાઓ તો વધવાની છે. પાણીની સમસ્યા વધશે, બધી જ પાર્કિંગ, પાણી, બધું જ. ટ્રાફિકની સમસ્યા વધશે. એ આજે તમને 5 વર્ષે કેટલી ગંભીર સમસ્યા થશે. બિલ્ડર તો આજે મકાન વેચીને નીકળી જશે, પણ સ્થાનિક લોકો માટે આ ભવિષ્યની સમસ્યાઓ એમને આજે ધ્યાનમાં નથી. એમને તો અત્યારે એટલું છે કે 100 વારનું છે, 140 વાર થઈ રહ્યું છે. કેટલાક એવા પણ છે કે જેને કહેવાય ને કે સામાજિક રીતે અને ઓવરઓલ જે અત્યારે ઇકોનોમિક સિચ્યુએશન, એટલે કેટલાક લોકો એવા છે કે પોતે ખર્ચો નથી કરી શકતા, એટલે લેવા લોકો જોડાઈ રહ્યા છે કે ભાઈ કેટલાક લોકો તો રીડેવલપમેન્ટમાં જશે એટલા માટે લીધા છે. હા, હવે લોકો નવા છે, ઘણા લોકો આવ્યા છે કે લેવું છે અમારે એટલા માટે કે આ 40 આજે 25, 30, 40 લાખમાં મળે છે, તો એને મને 1.25 કરોડ મળવા છે. એવા બી લોકો આવ્યા છે, પણ જેન્યુઅન માણસો એવા છે કે જેની પાસે પૈસા નથી.
એટલે એવા લોકોને એમ થાય છે કે આપણી પાસે પૈસા નથી તો ચલો જાતે રિપેર નથી કરાવી જાતે શકતા, તો હવે એવા કરીએ. લોકો થઈ જાય. પણ એમને એ ખબર નથી કે આજે તમારું મકાન તમે જાતે નથી રિપેર કરી શકતા, તમે 250-300 રૂપિયાનો એસોસિએશન ચાર્જ ભરવા માટે પણ તકલીફ છે, તો ભવિષ્યમાં તમને 3,500-4,000 રૂપિયા કે 3,000 સુધી આવશે તો તમે કેવી રીતે મેનેજ કરશો? આપણે ભવિષ્યની પણ આજે લોકોને ખબર નથી. ઘણા લોકો તો એવું કહે છે કે કરોડની કિંમત થશે, 1.25 કરોડ, તો વેચીને જતા રહીશું. એટલે મેં 2-4 લોકોને કીધું કે ભાઈ મારા પડોશી 1-2 લોકો છે કે આવા, મેં કીધું કે ભાઈ આજે તમારી ફ્લેટની કિંમત બહુ તો 50 લાખ ગણો, તમે રીડેવલપમેન્ટ તો 1.25 કરોડ થાય એવું કહો છો, આજુબાજુના પ્રાઇવેટ બિલ્ડરોના ભાવ છે. પણ મેં કીધું વેચીને જશો એટલે તમે ઝૂંપડપટ્ટીમાં રહેવા જશો, રોડ પછી લેવા ક્યાં જશો? એટલે તમારે બહાર જશો તો તમારે 1.25 કરોડનો તો કિંમત પૈસા તો એ જ થવાના છે. પૈસા તો એના જ થવાના છે. તો તમને ફાયદો શું થયો? તમે આજે એનો ફાયદો કેવી રીતે ગણો છો? હા, ફાયદો ક્યારે તમને દેખાય કે આજે એ 1.25 કરોડનો ફ્લેટ થયો, એ મારો ફ્લેટ ધારો કે 1.25 કરોડનો થાય છે, હું અહીંથી 5, 10, 15 કિલોમીટર દૂર જાઉં, ત્યાં મને 70-80 લાખ રૂપિયામાં મળી જાય તો મને એ 50 લાખ રૂપિયા વધ્યા તો મને ફાયદો થયો કહેવાય. આજે તમે અહીંથી એસજી આવીને પેલી બાજુ જો તો 1 કરોડ 1.25 કરોડનો ભાવ છે. સાચી વાત છે. તો તમને ફાયદો થતો જ નથી પ્રેક્ટિકલી. એટલે આ શું છે કે જે વચ્ચેથી આવું કેટલાક લોકો છે રીડેવલપમેન્ટ યોજના સક્સેસ કરાવવા માટે આમાં શું નકશક છે કેટલાક લોકોને, હાઉસિંગ બોર્ડના અધિકારીઓ 2-3 લોકો જે છે કે એમને આમાં બહુ મોટો ફાયદો થવાનો છે, એવા લોકો, બિલ્ડર્સ જેને મોટો ફાયદો થવાનો છે, અને કેટલાક વચ્ચે દરેક સ્કીમમાં રાખ્યા છે એમણે. એ લોકો દ્વારા આવા પ્રોપેગેન્ડા, જો તમને નવા સ્કીમમાં લાભ મળશે, તમારું ફ્લેટ નવું થઈ જાય છે, તમને આ ફાયદો પેલો ફાયદો, અને એને લીધે લોકો ભરમાઈ જાય છે. ક્યાંક તો હવે એવું પણ થયું છે તુષારભાઈ, મારી જે ઘટના છે કેટલીક વખત સોશિયલ મીડિયામાં પણ આવી છે કે 2010માં મને યાદ છે, મેં છાપામાં વાંચ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે એવું કીધું કે ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમોમાં આશરે 2000 મકાનો ગેરકાયદેસર બાંધકામ થયું છે, તેને તોડી નાખો તમે. 2010માં હાઈકોર્ટનો જજ એકવાર આદેશ આપ્યો હતો. તો 2014 સુધી આજે પણ તમે જો તો હાઉસિંગ કોલેજ સોલામાં તમે જુઓ કે નારણપુરા ગમે જ્યાં જ્યાં હાઉસિંગ કોલેજ ત્યાં બધે ગેરકાયદેસર એક્સટ્રેક્ટ, હા, એ તો બધા જ સિટીમાં, ખાલી અમદાવાદ પૂરતી વાત નથી. હા, તો 10ના હાઈકોર્ટના ચુકાદા બાદ તમે આટલા વર્ષો સુધી તોડ્યા નથી એ ગેરકાયદેસર બાંધકામ. હવે જે લોકો રીડેવલપમેન્ટ યોજનામાં નથી જોડાતા એવા લોકોને આવી ધમકી આપી રહ્યા છે હાઉસિંગ બોર્ડના, તોડી નાખશું કે અમે તમારું ગેરકાયદેસર બાંધકામ તોડી નાખશું. જૂના કર્મચારીઓ જે છે, પેન્શનરો છે, એવા લોકોને ધમકી આપવામાં આવે તમારા પેન્શનો બંધ કરી દઈશું. અચ્છા, તો આ રીડેવલપમેન્ટ યોજના જે રીતે તમે લાગુ કરવા માગો છો એને લીધે હાઉસિંગ બોર્ડ અને સરકારની પ્રતિષ્ઠા બગડી રહી છે. અને આ જે તમને હિંમતભાઈ ઝડફિયાજી અને એક MD પટેલ છે કાર્યપાલક ઇજનેર અમદાવાદના, આ બંનેની બિલ્ડરો સાથે એવી નજીકની સાંઠગાંઠ છે, એને લીધે જે આપણે કેટલીક વસ્તુ ચર્ચા કરવાની છે, કેવા કેવા ભ્રષ્ટાચાર થયા. પણ આ લોકો જ્યાં સુધી હાઉસિંગ બોર્ડની આ રીડેવલપ યોજનામાં સીધા સંકળાયેલા છે ત્યાં સુધી આ રીડેવલપ યોજનામાં લોકોનો વિશ્વાસ નહીં પડે. હું મારા જેવા ઘણા બધા લોકો છે, 2 ગ્રુપ ચાલે છે અત્યારે સોશિયલ મીડિયામાં પણ, કે નહીં જોડાનારા, રીડેવલપમેન્ટ યોજના હાલની જે રીડેવલપમેન્ટ યોજનાનો વિરોધ કરનારા અને ફેવર કરવાવાળા. ફેવર કરવાવાળા તો એક વખત મને કોઈ મેસેજ બતાવ્યો કે ચર્ચા ચાલતી હતી અને મેં જ્યારે શરૂઆત કરી પછી ઇનડાયરેક્ટલી મને જવાબ આપવા માટે, એટલે મેં કીધું કે ભાઈ આ રીડેવલપમેન્ટ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એટલે કોઈ ભાઈએ એમાં જવાબ મૂક્યો કે ભાઈ હાઉસિંગ બોર્ડ એમાં ભ્રષ્ટાચાર કરે, અધિકારીઓ પૈસા ખાય, રાજકારણીઓ પૈસા ખાય. આપણે શું મતલબ, આપણને તો 140 વારનું બાંધકામ નવું મળી જાય છે કે 40% વધારાનું કામનું બાંધકામ મળી જાય છે આપણને. એટલે મેં પછી જે કોઈ મને કીધું કે આવો મેસેજ આવ્યો ગ્રુપમાં, એટલે મેં કીધું એનો અર્થ એવો તો થયો ને કે મારો જે આક્ષેપ છે ખોટો નથી. જે વ્યક્તિ લખે છે કે રીડેવલપમેન્ટ યોજનામાં 40% વધારે મળે છે, ભલે પછી અધિકારીઓ પૈસા ખાય, એટલે એમણે પણ સ્વીકાર્યું. રાષ્ટ્રવાદનો જે દંભ છે એ પણ અહીંયા જે રીડેવલપમેન્ટના સમર્થકો છે એમણે પણ સ્વીકાર્યું છે કે આ યોજનામાં ભ્રષ્ટાચાર તો છે જ એમ. એટલે મૂળ વિષય છે કે આમાં ભ્રષ્ટાચારની ચર્ચા આપણે આગળ કરીશું. જ્યારે હું એમ કહું છું કે હાઉસિંગ બોર્ડ કરે અને બાકીના બાસ્પેક્ટને ગણીને જો કરીએ તો આમાં ભ્રષ્ટાચારો થાય. અચ્છા, કેટલીક સ્કીમોમાં છે કે અમુક જગ્યાએ માઇનસ થવામાં કેટલાક લોકોને વધારે પડતો લાભ આપી દે છે, ગિફ્ટ મની અપાય છે, સોનાનો સિક્કો અપાય છે, આવું પણ ચાલે છે. અને જે સ્કીમમાં નેગેટિવ નથી ત્યાં તમને કશું નથી મળતું, તો અસંતોષ છે જ. રીડેવલપમેન્ટ આજની યોજના લાગુ કરવામાં અને એના સમર્થકો અને વિરોધીઓ એ બે વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
આજે હું 76માં રહેવાય પછી મારી આજુબાજુના ફ્લેટમાં અમારે નીચેના કે આજુબાજુ બાકીના જે વર્ષોથી હળીમળીને રહેતા હતા, એકબીજાના સામાજિક પ્રસંગોમાં એકબીજાને જોડે રહેતા, એમાં આજે અસંતોષ પેદા થઈ રહ્યો છે. હવે અમારા જ બ્લોકમાં 8માંથી અમે 4 લોકો જોડાયેલા નથી આજની તારીખમાં. બાજુના બ્લોકમાં કેટલા કે ભાઈ, તો એ લોકો બી વચ્ચે અમારો સંઘર્ષ થતો જાય છે માનસિક રીતે. પેલા લોકો એમ કે તમે કેમ નથી જોડાતા, અમે અમારા કારણો આપીએ છીએ. એક સ્કીમમાં તો ચપ્પાથી મારામારી થઈ ગઈ, અચ્છા, હુમલો થયો ચપ્પાથી. એટલે પેલી ફૂટ પાડો અને રાજ કરો. એટલે ઉપરથી આ લોકોનું દબાણ છે, હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું દબાણ છે. એમાં ખાસ કરીને આ હિંમતભાઈ વીરજીભાઈ ઝડપિયા જે ચીફ એન્જિનિયર છે અને પેલા એમડી પટેલ જે છે, આ લોકોની બિલ્ડર સાથેની સાંઠગાંઠ અને એમાં જે વચેટિયાઓ છે, આ લોકો દરેક સ્કીમમાં એમના માણસોને મોકલે છે અને ભાઈ તમે રીડેવલપમેન્ટ જોડાવો. એટલે પછી એમાં સંઘર્ષ થતો જાય છે. જે લોકો નથી જોડાવા માંગતા અને જોડાવા માંગે એમની જનરલ મિટિંગ બોલાવે, એમાં સંઘર્ષ થાય. અને એ સ્કીમોની બહારના લોકો ત્યાં જાય છે. સવાલ આ છે કે રીડેવલપમેન્ટ યોજના માટે હાઉસિંગ બોર્ડ પ્રયત્ન કરે અને જે તે સ્કીમના લોકોને સીધા સાંભળે, એને બદલે તો વચેટિયાઓને મોકલે છે. એ લોકો એસોસિએશન ફોર્મ કરે છે અને પછી એ વચેટિયાઓ સીધા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે સંકળાઈ જાય છે ને જે લેતી દેતી ગોઠવાઈ ગયો છે. આવી પણ વાતો આવી છે કે વચેટિયાઓને કંઈક લાભ થવાનો છે. વારે 500 રૂપિયા નવા મકાનો જે બનશે, એ જે નવો એરિયા થશે સ્ક્વેર વારનો, બરાબર છે, તો ધારો કે 100 વાર છે તો 140 વાર, તો 140 વારના 500 રૂપિયા પ્રમાણે એમને દરેકને 70,000 રૂપિયા જેવું થાય એમ કિંમત. એટલે આવી પણ વાતો વહેતી થઈ છે. એનું આપણી પાસે કાયદેસર કોઈ પ્રૂફ નથી, પણ આવું આ ચાલે. એટલે આ બધી જેને કહેવાય ને કે એકબીજા માટેનો અવિશ્વાસની વાતો, એ હાઉસિંગ બોર્ડ પોતે કરે તો આ બધું વચ્ચેથી નીકળી જાય. સમજી ગયો. તો આ રીડેવલપમેન્ટની બેઝિક માહિતી હતી, જે પ્રારંભિક માહિતીમાં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો શ્રીનાથભાઈ અને મેં પણ, કે કઈ પ્રકારે રીડેવલપમેન્ટના નામે જે પોલિસી બને છે અને આ પોલિસી કૌભાંડને કાયદેસર બનાવવાની પોલિસી હોય એ પ્રકારની પોલિસી જણાઈ રહી છે. આમાં નુકસાન બંને પક્ષે થઈ રહ્યું છે, સરકાર પક્ષે પણ થાય છે, એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ થઈ રહ્યું છે અને જે લોકોના મકાનો છે જે રીડેવલપ થવાના છે એમને પણ થઈ રહ્યું છે. અને આખરે નુકસાન તો આપણા સૌનું થઈ જ રહ્યું છે, કારણ કે આ સરકારી તિજોરી એ આપણી તિજોરી છે, આપણા ટેક્સના પૈસા ત્યાં જમા થાય છે. હવે આ કૌભાંડને કાયદેસર કરવાની પ્રક્રિયા કેવી રીતે પકડાય છે તેના વિશે શ્રીનાથભાઈ સાથે આપણે બીજા એપિસોડમાં વાત કરીએ. બીજો એપિસોડ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા